कहाँ गया जमा था 5 जन ने मोकला લાખાભાઈ, આજે વિરમગામ વિધાનસભાના સરના જે સતીઓ છે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે. આજે કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સરની જે કામગીરી સરકાર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એમાં ઘણા બધા વાંધાઓ પણ 7 નંબર ફોર્મ ભરીને આપવામાં આવ્યા છે એવું અમારી જાણમાં આવ્યું. વાંધા સાચા હોય તો અમને કંઈ વાંધો નથી, પણ કોઈ પણ પાર્ટીના BLA અથવા કોઈ વ્યક્તિએ જે વાંધો આપ્યો હોય એમાં તથ્યતા કેટલી છે, સાચો કેટલો છે, એના પુરાવા શું છે, એ પુરાવા સાથે વાંધો હોય તમને વાંધો નથી, પણ વગર પુરાવાએ વાંધા આપીને જે આપણા ભારતીય બંધારણમાં દરેક નાગરિકને જેમ વાણી સ્વતંત્રતાનો અધિકાર, મિલકત ધરાવવાનો અધિકાર અને મતાધિકાર આપવામાં આવ્યો છે, અમારી વાત એ છે કે વ્યક્તિને દરેક નાગરિકને જે મૂળભૂત અધિકાર તરીકે મતાધિકાર આપ્યો છે એનો મતાધિકાર કોઈ પણ સંજોગોમાં કોઈ ખોટા વાંધાના લીધે ઝૂંટવાઈ ના જાય એના માટેની અમારી ચિંતા હતી અને એના માટે આજે પ્રાંત ઓફિસરને અમે પ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી છે. એટલે એમાં કંઈ ખોટું ના થાય, કોઈનો મતાધિકાર ઝૂંટવાઈ ના જાય, એક મેઇન વાત અમારી એ હતી. બીજી વાત કે વિરમગામના વિકાસની વાત કરીએ તો, લોકોની સુખાકારીની વાત કરીએ તો આજે જુઓ તમે GDC ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 બધી કાર્યવાહીઓ પૂરી થઈ ગઈ, તેમ છતાં વિરમગામમાં ગટરો ઉભરાવાનું હજી બંધ થયું નથી. સાથે સાથે જે કામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે, એ રોડનું કામ હોય, ગટરનું કામ હોય, લાઇટનું કામ હોય કે જે કંઈ બીજા પીવાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, એ કામ ચાલી રહ્યા છે, એ ધીમી ગોકળ ગાયે ચાલી રહ્યા છે. અમારી રજૂઆત એ હતી કે જે ટાઈમ પીરિયડમાં કામ થવા જોઈએ એ થતા નથી ને લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગે છે. એ પણ ટાઈમસર એ કામ પૂરા થાય અને નાગરિકોની સુખાકારી વધે, એ પણ આજે રજૂઆત કરવામાં આવી છે.